આજરોજ માંગરોળ તાલુકાના સેઠી ગામે ખેડૂત સમાજ દ્વારા આયોજિત ટૂંકી મુદતની નોટિસ બાદ પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં ખાવડા સહિત જે અલગ અલગ હાઈટેન્શન વીજ ટાવરોના કારણે ખેડૂતો ઉપર થતા જુલ્મ બાબત મક્કમતાથી ખેડૂત સમાજ દ્વારા સપોર્ટ, આ ઉપરાંત કમોસમી વરસાદથી વ્યાપક ખેત જણસનું નુકસાનનું વળતર અને ઉકાઈ કાકરાપાર જમણા કાંઠા નહેર બાંધકામ 90 દિવસ બંધ રાખવાના નિર્ણય બાબતે સમીક્ષા કરી આવનાર સમયમાં ખેડૂત હિત બાબત જે તે કાર્યક્રમ આપવાના થાય એ માટે ખેડૂતોને તૈયાર રહેવા જણાવ્યું હતું। આ મીટિંગમાં ખેડૂત સમાજ આગેવાન શ્રી જયેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ કરમરિયા, જી જનાબ હનીફભાઈ ગોડાદરા, જનાબ અંદાજ શેખ તેમજ શ્રી દિનેશસિંહ ચૌહાણ અને શ્રી કેતન ભટ્ટની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂત સમાજ માંગરોળના પ્રમુખ શ્રી દિનેશસિંહ ચૌહાણ તેમજ શેઠી ગામનો સહકાર બદલ ખેડૂત સમાજ આભાર વ્યક્ત કરે છે। 2 કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે અને આ કંપની દ્વારા એક મુખ્ય વાત આજે આપના માધ્યમથી અમે સરકારને અને કંપનીઓને જણાવવા માંગીએ છીએ કે જ્યારે એણે લાયસન્સ લીધું છે ખાનગી પરિવહન માટેનું અને પાવર ઉત્પાદન કરવા માટેનું, એમાં એમણે ટ્રિબ્યુનલને ખોટા ડેટા અને ખોટી માહિતી આપીને એમણે લાયસન્સ લીધું છે। એ લાયસન્સની જે પ્રક્રિયા છે એને પણ અમે એપેલેટ ઓથોરિટીમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેની તૈયારી કરી દીધી છે। એટલે આવનારા દિવસોમાં કંપનીઓને આપના માધ્યમથી અમે ચેતવણી આપવામાં માંગીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કર્યું છે એ મૂળમાંથી ખોટું છે। એ વાત અમે પકડી છે, અમારા એડવોકેટશ્રીઓ આની ઉપર કામ કરે છે અને આવનારા દિવસોમાં એમની સામે એક લીગલ ખૂબ મોટું મુદ્દો પણ અમે ઊભો કરવા જઈ રહ્યા છીએ।